ગુજરાતમાં એક એવું બીચ આવેલું છે કે જ્યાં જે લોકો રાતે જાય છે તે ક્યારેય પાછા નથી આવતા. સુરતથી 20 કિલોમીટર દૂર આવેલું છે ડુમ્મસ બીચ. આ બીચની રેતી સફેદ નથી પરંતુ કાળી છે. કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચ ઉપર હિન્દુઓનું સ્મશાન હતું અને આટલી બધી લાશને સળગાવવામાં આવી હતી કે જેની રાખના લીધે અહીંની રેતી કાળી થઈ ગઈ. કહેવામાં આવે છે કે જે લોકોનું અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે એમાંથી ઘણા બધાની આત્માને શાંતિ નથી મળી અને એ આત્મા રાતે અહીં દેખાય છે. રોવાના અને હસવાના અવાજ સંભળાય છે અને જે લોકો અહીં રાતે એકલા ગયા છે એમાંથી કેટલાય તો ક્યારેય પાછા આવ્યા જ નથી. દિવસે તો આ બીચ લોકોથી ભરાયેલું અને એકદમ સુંદર લાગે છે, પણ જેવી સાંજ પડે છે એવું આ બીચ એકદમ ખાલી અને ભયાનક થઈ જાય છે. કમેન્ટમાં જરૂર લખજો કે તમે ક્યારે ગયા છો ડુમ્મસ બીચ, અને આવી રૂવાડા ઊભા કરી દે એવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.